તેનું મુહૂર્ત જાણતી કરી ને માં હું હરતી લાવો આશીકો માટે લાયા શું લાયા? આ ટી-શર્ટ છે સેવકો માટે સેવકો માટે, સેવકોની ઓળખ માટે. આ સેવકોની ઓળખ માટે માએ દિલમાં ભાવ આવી ગયો કે મારે છે ને ટી-શર્ટ છપાવવા તોય માં હજી મારી ભૂલ છે મારે ટોપી વતન છપાવવી છે આજો રામ મારી મેરડીમાં પાછળ ખુખાર મેલડીમાં બોલો ખુખાર મેલડીમાં ટકી છે. હવે અસલી સેવક ને ડુપ્લિકેટ સેવક ખબર પડી જશે. માં તો ભલે એમની ભાવનાથી લાયા પણ આ પહેરેલી ટી-શર્ટ હશે મારા સેવક તો અસલી સેવક હતા. ડુપ્લિકેટ સેવકો બહુ પડતા હોય બીજું ને માં કોઈની ખોટી સલાહ ના થાય એના માટે કર્યા. અને બીજું માં આ 3 વખત આ નંબરમાં 2 નંબર ખાલી ઘટતી હતી એટલે વિડિયો જોવાનું ચાલુ કર્યું ને 8મા માં પહેલો નંબર 97%. એની ખુશીમાં ચેનલ આવી છે માં. ભલે રામ શેના 97%? શેમાં? 8મા નંબર 8મા ધોરણમાં 8મા ધોરણમાં. એટલામાં વિડિયો જોઈને ભાવ રાખ્યો ને તરત એક જ વિડિયો અમને 3 વાગે ને એટલે અમે બધા ઉઠીને સીધું એક જ વિચાર્યું કે માતાજીનો વિડિયો આવ્યો કે નહીં કે દર સોમવારે કે દર દિવસે દરરોજ દિવસે 3 વાગે વિડિયો મુકાય છે. આશીર્વાદ આ અસલ ભાવિક કહેવાય મારા. ટાઈમ સુધી ખબર છે કે વિડિયો કેટલા વાગે આવે. સાચું વાત. મને પૂછો ભાઈ મારો નાનો ભાઈ છે કાકા ભાઈ વિડીયો મેં કે ભાઈ તું મને મોકલ કે અને માં મારે આ ઈચ્છા છે હજી ભાવિકો માટે આ સ્વયંસેવકો માટે મારે ટોપી કરાવવી છે. ટોપી કોઈ વાંધો નહીં. પ્યાર છે સેવકો આ ભલે કોઈ વાંધો નહીં. રામ ઓ તમારી ભાવના તમારી સેવા ના આશીર્વાદ ઓ જેને તમને માર્ગ બતાવ્યો ને મારું સાનિધ્ય બનાવ્યું અને આશીર્વાદ ઓ ભાઈ ખૂબ રામ. બોલ ઘેર મારા જેવી એક્શન કરે છે નતા તમને એક્શન કરે આ એક્શન કરે રામ એની તમારી એક્શન કરે બધી વિડીયો બધા ઓલા ફોટા આ જો મારા જેવી એક્શન કરે જો મારે બેઠા એવી રીતનું બતાવો ભાઈ. રામ તમે બેઠા એવી રીતે જો ભલે રામ કોઈ દાડે એવી શંકા કોઈ વ્યક્તિ કદાચ કોઈ દીકરી આવી ચુંદડી ઓઢી આવું કરતી